કારણ તો એમ કે અહીંયા લોકોએ થોડા મોટા માથા છે આવને ધરાજને જિલ્લો બનાવો ઓલે વગર પૂછે બનાવી લાજો અરજી ઠાકોર મૌન નહીં રહી શકે શરૂદ્દીન પણ નિવેદન આલવું પડશે અને પોતાને પણ લેખિત આલવું પડશે અમે ભાજપના હતા અમે પૂર્વ પ્રમુખ છો તમે અમારી પાસે આયા છો અમે તો અમને તો કોઈ સૂચન જ લેવા આપતા નથી વાવને ખોટું ના લાગે એટલે વાવ બોલ્યા અને હેડક્વાર્ટર તો થરાદ બનાવવાનો હવે ભારતીય જનતા પાર્ટીની વિજય બનાવ્યો તો લોકોને એથી સંતોષ ના છો કે બાબર લોકો કોઈ ભાજપના લોકો કામ કેમ કરતા નથી કોઈનું કામ થતું નથી સરકાર આપણી હોય કે તરફી નિર્ણય લીધો છે ઉપર પાણી ફરી વળ્યું છે અને આવો અન્યાય થાય તો જ બોલવું પડે છે તો બધો અન્યાય તો કઈ રીતે સાખી શકાય કોંગ્રેસ જ્યાં હોય તો જ્ઞાની બેન 2 વખત ધારાસભ્ય છે સંસદ છે આ બધું સરહદના તાલુકા છે અને જિલ્લા બનાવેલા છે આ તો સરહદ તમે તાત્કાલિક નિર્ણય ફેરવો એના કેટલા દર્શકો સ્વાગત છે ને હું દેવરાય ઠાકોર આપનું સ્વાગત કરું છું અને બનાસકાંઠા જિલ્લાના 2 ભાગલા પડતા જ્યારથી બનાસકાંઠા જિલ્લાના વિભાજનની જાહેરાત થઈ છે ત્યારથી લોકોમાં રોષ છે અને દિયોદરમાં પણ લોકો સતત 16 દિવસ ધરણા પર બેઠા અને ઓગળ સંકલન સેવા સમિતિ દ્વારા રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું અને લોકો ક્યાંક ને ક્યાંક વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે પાવર તાલુકાના વડાણા ગામથી ઓખારામભાઈ ઠાકોર જે સામાજિક આગેવાન છે અને સામાજિક કાર્યકર છે તેઓનો પણ ટૂંક સમયમાં વિડીયો જે વાયરલ થયો હતો અને તેઓ અત્યારે આપણી સાથે છે જિલ્લાનો વિભાજન કરવામાં આવ્યું છે લોકોમાં કેટલી નારાજગી આ જિલ્લાનો તે બનાસકાંઠા જિલ્લાનો તે વિભાજન છું એમાં તમામ કોમના લોકોનો નારાજગી છે એક તરફી નિર્ણય લીધો છે અને આ નિર્ણયથી કોઈ સંતોષ આ ગરીબ પ્રજાને દરેક જાતિના લોકોને કોઈને સંતોષ નથી એક તરફી નિર્ણય લીધો છે અને આ નિર્ણયથી તમામ લોકો જે આશા હતી કે ઓગળ જિલ્લો બનાવે કે બાબર બનાવે પણ એ આશા ઉપર પાણી ફરી વળ્યું છે અને આ તો એમને નિર્ણય બદલવો જ પડશે છૂટકો જ નહીં આ કારણ કે આ 100 કિલોમીટર પાલનપુર જિલ્લો હતો વર્ષોથી આ લોકોને ખૂબ દૂર જવામાં ઘણી તકલીફ પડતી હતી એ ગરીબ લક્ષી કોઈ લાભ મળ્યા જ નથી કોઈ બાબર તાલુકામાં કોઈ પણ નાના મોટો કોઈ કામ થયું નથી સરકાર ભાજપની હું પણ ભાજપનો છું હું પૂર્વ પ્રમુખ બાબર તાલુકાનો રલ છું ઓખારમભાઈ ઠાકોર મારું નામ છે અને મેં પણ પાર્ટીની માટે 35 વર્ષથી પાર્ટીમાં છું પાર્ટીના લોકો પાર્ટી સામે વિરોધ કરાય કઈ સારું દેખાય આવો અન્યાય થાય તો જ બોલવું પડે છે અને આ બોલવાનું કારણ કે આવડો બધો અન્યાય તો કઈ રીતે સાખી શકાય આજે પરિસ્થિતિનું નિર્માણ શું હોય તો હવે બાબર સેન્ટરને કેટલા તાલુકા લાગે છે તો આ તાલુકાનો કોઈ જાહેર હિતના લોકોનો કોઈ નિર્ણય લેતો જ નથી આ તો ગણ્યા ગાંઠ્યા લોકો નિર્ણય લેતો છે આ સૂચનો લેવા પડે ને કે ભાઈ આ જિલ્લો બનાવવા એમાં તમારો કોઈ વાંધો છે કોઈ પૂછ્યું ને એક પાર્ટીનો કોઈ પણ કામ હોય તો પાર્ટીના લોકો જયારે શરૂદ્દીનની ટિકિટ આલવાની હતી કેટલા લોકો અહીં કઈ પૂછતા હતા ભાઈ કોણ જીતશે આટલા ઠાકોર ઉભા રહ્યા છે એમાં કોણ ઠાકોરની ટિકિટ આલવાની કરી પણ કયા ઠાકોર જીતે કે ભાઈ શરૂદ્દીન જીતશે આવું બધો મેસેજ જ્યાં ત્યાં લોકો નિર્ણય લેતો નિર્ણય લઈને આ ચૂંટણી એક જંગ જામ્યો જંગમાં લોકોએ ભારતીય જનતા પાર્ટીની વિજય બનાવ્યો તો એ લોકોને એથી સંતોષ ના છો કે બાબર લોકો આવા તેવા દિયોદર ના આવા 2 દિયોદરમાં ભાજપની ધારાસભ્ય છે અને વાવ સીટમાં ભાજપના ધારાસભ્ય છે કઈ વિરોધ પક્ષના છે નહીં વિરોધ પક્ષના હોય તો એવો નિર્ણય લે કે ભાઈ આ તો વિરોધ પક્ષના છે એમને કીધું ના ચાલે આજે આ ભારતીય જનતા પાર્ટીને જે આંદોલન કરવું પડે એ સરકાર સામે કઈ સારું ગણાય અને આ બધો આ રાજકીય વખત તો આવી રીતે ના ચાલે ને હવે ચાલતી હોય તો કેટલા દાડા ચાલશે આવતી ચૂંટણીઓ આવવાની છે તાલુકા પંચાયત આવવાની છે જિલ્લા પંચાયત આવવાની છે ગ્રામ પંચાયત ની આવવાની એની અસર પડે કે ન પડે આ બનાસકાંઠામાં કોંગ્રેસ સતત જીતતી હતી આખી કોંગ્રેસ જ્યાં હોય તો જ્ઞાની બેન 2 વખત ધારાસભ્ય છે સંસદ છે તમે કોઈ ભાજપના લોકો કામ કેમ કરતા નથી કોઈનું કામ થતું નથી
સરકાર આપણી હોય, કેન્દ્રમાં આપણું સરકાર હોય, માન્ય આપણા મુખ્યમંત્રી હોય, આ બધાય કોઈ તાલુકાનો જનરલ કોઈ કામ થયું નથી. આપણે પ્રાંત કચેરી બનાવી તો શું કામ બનાવી? તો વાવરમાં બનાવી હોય તો લોકોને હેરાન થવું ના પડે જ ને. તો આ સિવિલ હોસ્પિટલ મોટી જોતી હતી, એને બદલે ગામડામાં એવી એક હોસ્પિટલ આપી છે. ભાભર તાલુકામાં જીઆઈડીસી જોતી હતી, તો જીઆઈડી લોકો કેટલા બેરોજગાર છે, બધા ટિફિન લઈ અને યુવાનો ટિફિન લઈને બચારા નજીવી નોકરીના ધંધા માટે રખડપટ્ટી કરે છે. તો એક જીઆઈડીસી હોય તો લોકોને રોજી રોટી મળી શકે, એને આજીવા ચાલે, કોઈને એને હોશિયારો ના રહેવો પડે. આ બાબર તાલુકાનો આ તો માન્ય શંકરસિંહ વાઘેલા હતા તારે જડાક દઈને બાબર તાલુકા જુદો પાડ્યો હતો. ઘણા વિરોધ હોવા છતાંય એ બાબર તાલુકાને જુદો પાડ્યો હતો. અને આજે ન કે મારે દિયોદર જવું પડતું, અને પાલનપુરના ધક્કા ખાઈને મરી ગયા. કોઈ ગરીબ લક્ષી કોઈ કામ થયું નથી. આજે મને આશા એવી હતી કે હવે આપણો જિલ્લો બનશે તો આપણા જિલ્લાના વિકાસ, આપણો નજીક ગરીબ માણસ જેને ભાડો ના હોય પહોંચી શકે, સામાન્ય સ્કૂટર લઈને જઈ શકે. પણ આ તો હવે વાવ ને થરાદ જિલ્લો, વાવ ને ખોટું ના લાગે એટલે વાવ બોલ્યા, અને હેડક્વાર્ટર તો થરાદ બનાવવાનું. હવે આ બધું સરહદના તાલુકા છે અને જિલ્લા બનાવી લાગ્યા. આ તો સરહદના તાલુકા છે, સેન્ટરમાં તો આવતું જ નથી. હવે કાંકરેજ વાળા ચા જાવું, લાખણી વાળા ચા જાવું, દિયોદર વાળા ચા જાવું, ભાભર વાળા ઈનું અમારે તો ઈનું રહ્યું, એમાં અમારે શું ફરક પડ્યો? એમાં તો કોઈ પણ એટલી લંબાઈ આ ગરીબ લોકો કેટલી સમાજ રહે છે. હમણાં તાજેતરમાં તમામ કોમના લોકોએ સ્વરૂપજીને જીતાડ્યા છે. હવે તમારા રૂલ શાનું હોય? હવે તો ભાજપને જીતાડ્યા, તો હવે હું તો સ્વરૂપજીની વિનંતી કરું છું કે તમે લેખિત આલો, નિવેદન બોલો. સંગઠનના લોકોને વિનંતી કરું કે તમે કેમ મોઢું બાંધીને બેઠા હતા? આટલું બધું થાય તો તમે બોલતા નહીં. સંગઠન વાળા આવું બધું હળાળ આવું કેટલા દાડા ચાલશે? કઈ બોલી શકતા નથી. એનું કારણ શું છે? કોઈ તમારે શાનો દાબ છે? અમે ભાજપના હતા, અમે પૂર્વ પ્રમુખ છો, તમે અમારી પાસે આયા છો. અમને તો કોઈ સૂચન જ લેવા આવતા નથી. આ તો પછી ના છૂટકે અમારે બોલવું પડે છે. કેમ બોલવું પડે આવું બધું? આજે એવું પરિસ્થિતિનું નિર્માણ થયું જેને આપણે દરેકને કઈક મનમાં તો હોય ને અવકાશ કે આપણું હવે ચાલશે, આપણે રજૂઆત કરશે ચાલશે, આપણો ધારાસભ્ય છે, આપણા મુખ્યમંત્રી છે, તો આવો કેબિનેટમાં નિર્ણય લેતા પહેલા હવે બીજા લોકોને તો ખબર ના હોય, પણ માન્ય મુખ્યમંત્રીની મારી અપીલ છે કે આનો ફેર વિચાર કરી તમે તાત્કાલિક નિર્ણય ફેરવો. એના પહેલા ચૂંટણીઓ આવશે તો ચૂંટણીમાં જે નિર્ણય લીધો હોય એની અસર પડશે. આજે લોકો ધીરે ધીરે બધા બહાર આવવાના છે અને બોલવાના જ છે. ભલે એમના મનમાં પડ્યું છે કે અન્યાય થયો છે, બોલતામાં ઓછા બોલે છે, પણ ઓછા બોલશે તો કેટલા દાડા આવું ચાલશે? બોલવું જ પડશે, બહાર નીકળવું જ પડશે, આંદોલન કરવા પડશે. જયારે અંગ્રેજોનો રાજ આવ્યો કેટલા લોકોએ બલિદાન આપ્યું, કેટલા જેલ ભોગવી, મારપીટ કરીને મર્યા. તો એ લોકો તો બલિદાન આલી તમે આવી લોકશાહી આપણને આલી છે. આવો આપણે રાજાશાહી, આ તો હતી રાજાશાહી કહેવાય. લોકશાહી જે એક પછી એક નેતાઓ જે આમાં વિરોધમાં સામેલ થઈ રહ્યા છે, ધરણામાં સામેલ થઈ રહ્યા છે, સમર્થન પણ કરી રહ્યા છે, એક પછી એક સ્વરૂપજી ઠાકોર મૌન નહીં રહી શકે, કારણ કે એમની બધા કહેવાના હતા. અને સ્વરૂપજીને પણ નિવેદન આલવું પડશે અને પોતાને પણ લેખિત આલવું પડશે. કારણ કે આ તો પ્રજા જે પ્રજા ચોંટે છે, સરકાર ચોંટતી નથી, પ્રજા ચોંટે છે. પ્રજાને વાચા આપવી જ પડશે, પોતાને પણ બોલવું જ પડશે અને સંગઠન વાળાને પણ કહેવું જ પડશે. હવે જિલ્લો એક તરફી થયો છે, એક તરફી તો જિલ્લો વાવ થરાદ બનવાનું કારણ શું હોય છે? વાવ થરાદ બનવાનું કારણ તો એમ કે અહીંયા લોકોએ થોડા મોટા માથા લોકોએ તો રજૂઆત કરી કે તમે વાવ ને થરાદ ને જિલ્લો બનાવો, ઓલે વગર પૂછે બનાવી લાવશો.
એનું કઈ ચાલ્યું નહીં. આ તો ચોખ્ખી વાત જ છે ને, એમાં ચાલ સર્વ રાખવાની જરૂર છે. વગડ માટે પણ લોકો મહેનત કરી રહ્યા છે કે વગડ જિલ્લો અને દિયોદર વડું મથક, જો દિયોદર ને વડ સેન્ટર નહીં આપવામાં આવે તો લોકો શું હજી વિવાદ યથાવત રહેશે? હા, એ તો લોકો જ્યાં સુધી માગણી સંતોષ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેવાનું, અને એમને કરે છૂટકો ને કોઈ પરિસ્થિતિ વળશે એટલે એમને આજ નહીં બોલે કાલે નિવેદન એને ફેરવું જ પડશે. લોકોને નિર્ણય બદલવો પડશે, અને જે ઓગળ જિલ્લો છે એને બનાવવો પડશે. એટલે બાબર ને બનાવે કે ઓગળ ને બનાવે, જે એમાંથી ગમે તે બને અમે રાજી છીએ. અમારે તો અંતર નજીક જ પડે. હવે કાંકરેજ વાળા અહીંયા ક્યાં જાય છે? થરાદ. થરાદ ન લેવાનું કારણ શું? થરાદ ન જવાનું? થરાદ તો દૂર પડે છે અમારે. અમારે આ બાબા દિયોદર બધા સેન્ટરમાં છે. આ તો ભૌગોલિક દ્રષ્ટિએ એ તો અલગ જ છે. એ તો જે થરાદ છે એ તો મેં પેલા નિવેદનમાં બોલ્યો કે એ તો રાજસ્થાનની સરહદી આવ્યો, અને વાવ આવ્યો પાકિસ્તાનની સરહદી. એ લોકો તો એ બે તાલુકા તો ખુશ જ હોય ને, એમનો ભણ્યો હોય એટલે. એ શું કામ નારાજ થાય? આ નારાજ તો કેટલા તાલુકા છે અત્યારે. ચોક્કસથી તો આ હતા બાબર તાલુકાના ઠાકોર સમાજના અગ્રણી અને આગેવાન, જેમનું આ નિવેદન સામે આવ્યું કે સરકાર આ બાબતે ફરી વિચારણા કરે તેવી અહીંયાના લોકો આશા રાખી રહ્યા છે. નમસ્કાર, હું કેમેરામેન